2026માં આ પેપરમાંથી 30થી 40 માર્કનું 100% પૂછાવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું બોર્ડ પરીક્ષા 2026નું મોસ્ટ ટાઈમ પેપર કે જેમાંથી તમારે 30થી 40 માર્કનું 100% પૂછાશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી તે પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। તો એમાં પહેલું આપણે જોઈએ વિભાગ એ, તો એમાં છે યોગ્ય જોડકા જોડો। એમાં વિભાગ એ અને બી છે, જેમાં ધોળાવીરા, ઝરીકામ, કાજીરંગા, બોક્સાઇડ ને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત। અને અહીં તેની બાજુ આપેલ છે સુરત, એલ્યુમિનિયમ, ન્યુરોક, સૂર્ય, અસમ ને કચ્છ। તો વિદ્યાર્થી મિત્રો, તેના આપણે જવાબ જોઈએ તો પહેલું છે ધોળાવીરા, તો તેમાં જવાબ આવશે કચ્છ। પછી છે ઝરીકામ, તો તેમાં જવાબ આવશે સુરત, તો સુરત છે જે ઝરીકામ માટે પ્રખ્યાત છે। પછી ત્રીજું છે કાજીરંગા, જેમાં જવાબ આવશે અસમ। પછી છે બોક્સાઇડ, તો તેમાં જવાબ આવશે એલ્યુમિનિયમ। પછી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો તે સુરત, જે બધાને ખબર છે। પછી આગળ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એમાં પહેલું છે બિહારના પાટણ જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે, તો આ વાક્ય સાચું છે। પછી બીજું છે લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો આ વાક્ય ખોટું છે। પછી મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, તો આ વાક્ય સાચું છે। પછી માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો આ વાક્ય ખોટું છે। પછી આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો આ સાચું છે। પછી આગળ જોઈએ, જેમાં નીચેની ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલું જોઈએ કે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, હુંડિયામણ, નિકાસ કે શ્રમ બજાર, તો તેમાં જવાબ આવશે હુંડિયામણ। પછી ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતા કાયદા અમલ કરવામાં આવ્યો, તો ઈસવીસન 1940, ઈસવીસન 1972 કે ઈસવીસન 1952, તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1972। પછી આગળ 13મો પ્રશ્ન છે કે પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે, 71%, 81% કે 78%, તો તેમાં જવાબ આવશે 71%। પછી કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું, તો પૂર્વ યમુના, ગ્રાન્ડ એન્ટાર્કટિક કે ગોદાવરી, તો તેમાં જવાબ આવશે ગ્રાન્ડ એન્ટાર્કટિક। પછી ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવવાની શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્ય દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, તો એમાં 3 ઓપ્શન છે કોંકણ, ટ્રામ્બે કે વિવેક, તો તેમાં જવાબ આવશે કોંકણ। પછી આગળ છે સાચો વિકલ્પ પસંદ કરીને જોડકા જોડો, તો એમાં હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, બીજું છે ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્રપતિ ભવન સંગ્રહાલય, તો એમાં મુંબઈ, ભોપાલ, પાટણ ને કોલકાતા, તો તેમાં જવાબ આવશે પહેલામાં આવશે પાટણ, પછી બીજામાં આવશે કોલકાતા અને ત્રીજા છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, તો એ જવાબ આવશે મુંબઈ। પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તો તેમાં ભોપાલ। તો આપણે જોઈએ પહેલામાં જવાબ આવશે સી, તો પહેલામાં સી, તો જવાબ આવશે એ, કારણ કે અહીંયા બીજામાં કોઈ એમાં પહેલામાં સી નથી। પછી 17મો પ્રશ્ન, વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો એમાં પહેલું છે જય કે તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વ સંસાધન છે। પછી યશ કે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે। પછી યુગ કે તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે। અને દક્ષ કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, તો તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, દક્ષ કે છે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, તે વિધાન યોગ્ય છે। પછી 18મો છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં વૃષ્ટિ, તળાવો, નદીઓ કે સરોવરો, તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે નદીઓ। પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકસિત,
પછાત, વિકાસશીલ કે ગરીબ? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે વિકાસશીલ. એટલે કે ભારત દેશ હજી વિકાસ ચાલુ છે, તે સંપૂર્ણ વિકસિત થયો નથી. એટલે આ બેમાં ખાસ ધ્યાન રાખવું, વિકાસશીલ આવશે. પછી 20મો પ્રશ્ન છે કે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? તો એમાં પહેલું છે 16 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ કે 24 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો 20માં જવાબ આવશે કે તમે 18 વર્ષ પૂર્ણ થાય બાદ તમને લાયસન્સ મળશે. પછી આગળ છે કે 1-2 શબ્દોમાં જવાબ લખો. તો એમાં પહેલું છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદનું. પછી માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો આ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો તેમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમો, પ્રવાસ અને મનોરંજનનો સમાવેશ થાય છે. પછી આપણે વિભાગ બી જોઈએ, જેમાં તમને અહીં પ્રશ્નો આપેલા છે જે મોસ્ટ આઈએમપી છે, જે તમારી બોર્ડ પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો બોર્ડ પરીક્ષામાં તમારે કરીને જ જવાના. આમાં જે 30 થી 40 માર્ક્સનું 100% પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું બોર્ડ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.